આગળ વધી આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, અઠવાડિયાની જે શરૂઆત તો આપણને નબળી થતી જોવા મળી, પરંતુ ગઈકાલે જે આપણને બજારની અંદર ઘટાડો આવ્યો ત્યાંથી અત્યારે થોડુંક બજાર વધારે ઘટ્યું છે. 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ હવે અત્યારે એક્સપોનેન્શિયલની તો નીચે આવ્યું હતું, પરંતુ સિમ્પલ મૂવિંગ એવરેજના પણ આજના દિવસે સપોર્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. કઈ રીતે હવે બજારના સેન્ટિમેન્ટને હવે તમે અહીંયાથી જોઈ રહ્યા છો? કયા લેવલ્સ છે જેને ખાસ અહીંયાથી તમારે હવે વોચ આઉટ કરવાના છે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ. નો ડાઉટ આપણે ગઈકાલે ઓલમોસ્ટ 350 પોઈન્ટ્સ ફોલ જોયો. સપોર્ટ પણ બ્રેક થયા અરાઉન્ડ 25,500, 25,400 અને ઇવન 25,300 ના નીચે પણ બ્રેક થઈને ક્લોઝિંગ જોયું. બટ ઓવરઓલ જે રીતે ટ્રેન્ડ લાઇન પ્લેસ છે, અગર આપણે જોઈએ તો એક લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન છે અરાઉન્ડ 2024 થી લઈને ઓલમોસ્ટ 2023ની, એની એક્ઝેક્ટલી આપણે સપોર્ટ આગળ છે. અને ટ્રેન્ડ લાઇન અને 200 દિવસની એક્સપોનેન્શિયલ સમવેર નિયર 150 થી લઈને 25,050 એટલે આ 100 પોઈન્ટના ઝોનમાં લાય કરે છે. અને જે રીતે આજે લો સચવાઈ રહ્યો છે એ રીતે એવું લાગે છે કે એટલીસ્ટ આપણાને ક્લોઝિંગ જે રહેશે આજની 130 જે લો છે એના ઉપર સમવેર એટલીસ્ટ 25,250, 25,300 ના લેવલ જે મળે છે તો આપણે એમ ઇન્ફરન્સ કરી શકીએ છીએ કે એક બાઉન્સ આવી શકે છે માર્કેટમાં. ઓવરઓલ મેજર સપોર્ટ 25,000નો જ રહેશે, જે એક સાયકોલોજીકલ સપોર્ટ છે. બટ ઓવરઓલ જે રીતે આરએસઆઈ પણ પ્લેસ છે કે મેજરલી ઓવરસોલ્ડ છે, 200 દિવસની એવરેજ આગળ છે પ્રાઇસ એક્શન, તો એક નાના મોટા બાઉન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને મેજર જે સ્ટ્રક્ચર જે છે એ આપણે ચેન્જ ક્યારેય માનશું જ્યારે 25,500 ની ઉપર ક્લોઝિંગ આવશે, તો આપણે એમ કહી શકીએ કે એક વખત ફરીથી આપણાને રિવર્સલ જોવા મળી શકે છે. તો નિફ્ટીની અંદર એઝ ઓફ નાઉ આજના દિવસ માટે વેટ એન્ડ વોચ રહેશે, બીકોઝ આજની ક્લોઝિંગ જો બી બહુ મહત્વની છે. અગર આપણે ક્લોઝ ડે લોની નીચે જઈને કરીએ છીએ તો 24,800ના ડોર્સ ઓપન થઈ શકે છે. એટલે આજના દિવસ માટે એક વખત વેટ કરીએ કે 25,250, 260 જે દિવસનો ટોપ જે છે એના આગળ કે એના નજીકમાં જઈને ક્લોઝ કરે, હાયર રેન્જમાં ક્લોઝ કરે. વેરેસ સી બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી એકદમ સરપ્રાઇઝિંગલી સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે. નિફ્ટી ઓલરેડી 200 દિવસ આગળ છે, બટ બેંક નિફ્ટીની 200 દિવસ જોઈએ તો 56,450, 500 ઓડ લેવલ્સ જે છે. એટલે આ એક ઓલવેઝ એક આપણે કહીએ ને કોશિયસ રહેવું પડશે આની અંદર, બીકોઝ નિફ્ટી ઓલરેડી ટેસ્ટ કરે છે 200 અને બેંક નિફ્ટી હજી પણ અગર આપણે જોઈએ તો 9 અને 26 દિવસના નીચે છે અને અબાઉ સમવેર નિયર 50 ના એવરેજ આગળ છે. અને પીવર્ડ્સ પણ જોઈએ તો આપણે 59,000ના અપ્રોક્સિમેટ લાઈ કરે છે. તો આની અંદર પણ એક વખત આજના દિવસ માટે, અને જે રીતે એડીએક્સ અને ડીએમઆઈ નું પ્લેસમેન્ટ છે, એડીએક્સ પણ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 12 ને 13 ના ઝોનમાં છે. એટલે 20 ના નીચે હોય એટલે મોસ્ટલી સાઇડવેઝ એક્સપેક્ટ કરી શકીએ આપણે નિફ્ટી બેંકમાં કારોબાર. એટલે લોઅર એન્ડમાં અગર 59,000 ના ઉપર આજની ક્લોઝિંગ અગર ટેસ્ટ થયા પછી આવે છે તો ડેફિનેટલી ત્યારે આપણે એને બાય કરશું. અને એઝ ઓફ નાઉ નિફ્ટી બેંકમાં પણ વેટ એન્ડ વોચનો સ્ટાન્સ રહેશે કે આજની ક્લોઝિંગ જોઈએ આપણે કે ડે હાઈ સુધી આવે છે. ડે હાઈ સુધી આવે છે તો ડેફિનેટલી આપણે રીએસેસ કરીને બાય કરવાના બારેમાં સોચશું. ત્યાં સુધી બંનેમાં વેટ એન્ડ વોચ રહેશે. ત્યાં સુધી બંનેમાં વેટ એન્ડ વોચ, ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની અંદર. નિફ્ટીમાં આજના દિવસનું ક્લોઝિંગ કેવું રહે છે, આજનું લો તૂટે છે કે નથી તૂટતો, એ ખાસ કરીને ખાસ વોચ આઉટ કરવાનું છે. એટલે એના